तो नमस्कार दर्शक मित्रों, स्वागत है आप सबનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર। અને મિત્રો આજે તારીખ છે 9/9/2025। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ જ્યારે એક્ટિવ છે અને મિત્રો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે મિત્રો હાલમાં દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે। તો મિત્રો ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલમાં સારા એવા પાણીની આવક થઈ હતી। ત્યારબાદ મિત્રો આપણે અનેક વિડીયો તમને બનાવીને આ અપડેટ છે તે અપડેટ તમારા સુધી પહોંચતા કર્યા હતા। તો મિત્રો ફરી એકવાર મિત્રો આજે 9/9/2025 ને સવારના અપડેટની વાત કરવામાં આવે એટલે કે મિત્રો અપડેટ આપણને જે મળ્યા છે તે રાતના 8/9/2025 ના જે લેટેસ્ટ અપડેટ છે 10 વાગે આજુબાજુના તે અપડેટની આપણે મિત્રો વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની જે સપાટી છે તે મિત્રો સપાટી હવે હાલમાં 596.26 ફૂટ સુધી પહોંચી ગયો છે। મિત્રો જળનો ભરાવો ત્યાં સુધી પહોંચી ગયો છે। તો મિત્રો આવકની વાત કરવામાં આવે તો મિત્રો હવે આવકમાં મિત્રો નજીવો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો વાત કરવામાં આવે તો 9,476 ક્યુસેક હાલમાં આવક છે, જ્યારે મિત્રો જાવકની વાત કરવામાં આવે તો હાલમાં નીલ છે। સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો મુક્તેશ્વર ડેમમાંથી જે સરસ્વતી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું છે ત્યાં આગળ મિત્રો તે પાણી છે મિત્રો સિદ્ધપુર વિસ્તારમાં થઈને જ્યારે પસાર થઈ રહેલું હતું, આગળ ધમકી રહ્યું હતું, ત્યારે મિત્રો સિદ્ધપુરના મુડાણા ગામમાં એક ઘટના બની છે અને 3 દીકરીઓના ડૂબી જવાથી 2 દીકરીઓનું મૃત્યુ પામી હતી। ત્યારે મિત્રો આ ઘટના બનવાથી સમગ્ર પંથકમાં હાલમાં શોકનો માહોલ છે। તો મિત્રો આવનાર સમયમાં જો બનાસકાંઠાનો દાંતીવાડાનો ડેમ જો ભરાય છે અને બનાસ નદીમાં જો પાણી છોડવામાં આવે છે તો મિત્રો તમને પણ અમારી વિનંતી રહેશે કે ઊંડા અને ગરકાવવાળા પાણીમાં ન જાઓ। સાથે સાથે મિત્રો બનાસ નદીના પાણીને નિહાળવા માટે દૂરથી જ નિહાળો તેવી આપ સૌને અમારી વિનંતી રહેશે।